નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. વાવ થરાદ સરહદી વિસ્તારમાં વિકાસ માટે અધિકારીઓનો સંવાદ કાર્યક્રમ. માવસરી ગામ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર સુધારવા વિચાર વિમર્શ. વાવ થરાદ તાલુકાના સરહદી વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા આજ રોજ 5 આઈપીએસ અધિકારીઓએ માવસરી ગામની મુલાકાત લીધી હતી. સરહદી ગામડાઓમાં સુવિધાઓ વધારે સુચારુ બને તે હેતુસર માવસરી ગામે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આઈજીપી શ્રી આરવી અંસારી સહિતના અધિકારીઓએ સરહદી પરિસ્થિતિ, શાળા વ્યવસ્થા તથા આરોગ્ય સેવાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. અધિકારીઓએ શાળા ખાતે વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે સીધી ચર્ચા કરતા શિક્ષણમાં ગુણવત્તા વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આઈજીપી અંસારી સાહેબે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, રાષ્ટ્રભક્તિ અને અભ્યાસમાં સતત પ્રયત્નના સંદેશા સાથે પ્રેરણા આપી હતી. તેમણે વિશ્વાસ આપ્યો કે સરહદી વિસ્તારના વિકાસ માટે પોલીસ તંત્ર, જિલ્લા તંત્ર અને સમાજના આગેવાનો સાથે મળીને યોજનાબદ્ધ કામ કરવામાં આવશે. સ્થાનિક ગ્રામજનો સાથે થયેલી બેઠકમાં પીવાના પાણી, આરોગ્ય સુવિધા, રસ્તા અને કોલેજની જરૂરિયાત જેવા મુદ્દાઓ અંગે ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓએ રજૂ થયેલા પ્રશ્નોનું તંત્ર સ્તરે નિરાકરણ લાવવામાં સહાયતા રહેશે તેવી ખાતરી આપી હતી.